નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશાદીપ ટ્યુશન ક્લાસીસની ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર લાસ્ટ આપણે પહેલો અને 15મો પાઠ પૂરો કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે ભૂગોળ વિભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. યસ, ભૂગોળ વિભાગનો પાઠ 8 કુદરતી સંસાધનો. બરાબર છે. આ એના વિશે આપણે અભ્યાસ કરીએ. કુદરતી સંસાધનો. તો જોઈએ, કુદરતી સંસાધન જે છે એ પાઠ વાર્ષિક પેપરની અંદર તમને 3 માર્ક્સમાં પૂછાશે અને આ 3 માર્ક્સનો એક પ્રશ્ન જ પૂછવામાં આવશે. તો ખરેખર વિદ્યાર્થીઓ, આ પાઠની અંદર હું જેટલા પ્રશ્નો કરાવું એટલા બધા કમ્પ્લીટ કરી નાખો. ખરેખર 3 માર્ક જે છે એ આપણને આસાનીથી સરળતાથી મળી શકે તેમ છે. તો જોઈએ વિદ્યાર્થીઓ, આપણે સર્વપ્રથમ જે પાઠનું નામ છે એમના જ વિશેની માહિતી. તો ખાસ પહેલો આપણો પ્રશ્ન છે, કુદરતી સંસાધન કોને કહેવાય, તે કયા કયા છે? હા, કુદરતી સંસાધન કોને કહેવાય, તે કયા કયા છે? તો વ્યાખ્યા જો લખેલી છે કે ભાઈ, કુદરતમાંથી પ્રાપ્ત થતી અને માનવીને ઉપયોગમાં આવતી દરેક ચીજ વસ્તુને કુદરતી સંસાધન કહેવાય છે. કુદરતમાંથી મળી આવતા એટલે યાદ કરજો, આપણને જે કુદરતમાંથી આપણને જે મળી આવે છે એ વસ્તુઓ, અને આપણને એટલે કહી શકાય કે માનવીને ઉપયોગમાં આવે. માત્ર કુદરતમાંથી મળે એટલે સંસાધન ન બને, પણ જ્યારે આપણે આપણી બુદ્ધિ, આપણે આપણી આવડત, કલા કૌશલ્ય દ્વારા એનો આપણે ઉપયોગ કરીએ છીએ, ત્યાર પછી તે સંસાધન બને છે. એટલે યાદ કરજો, કુદરતમાંથી મળી આવતી અને માનવીને ઉપયોગમાં આવતી દરેક ચીજ વસ્તુ જે છે, હા, તેમને કુદરતી સંસાધન કહેવાય છે. આવા કુદરતી સંસાધનો કયા કયા છે? આપણી બુકમાં એ આપતા નથી, પણ હું તમને જણાવી દઉં કે આવા કુદરતી સંસાધનો જે છે એ અહીંયા આપણે 7 લખ્યા છે. એ છે પ્રકાર નથી, નામ છે એમના. ચલો, કુદરતી સંસાધન વિશે વાત કરીએ તો જમીન. આ જમીન જે છે કુદરત દ્વારા બનાવેલી, આપણે એનો ઉપયોગ કરીએ છીએ રહેવા માટે, એટલે જમીન સંસાધન. જળ સંસાધન, પાણીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, એટલે જળ સંસાધન. વનસ્પતિ સૃષ્ટિ એટલે વનસ્પતિ સંસાધન. વન્યજીવ એટલે કહી શકાય પ્રાણીઓ જે છે એટલે વન્યજીવ સંસાધન. કૃષિ એટલે ખેતી સંસાધન. ખનિજ, જમીનની અંદરથી આપણને ખનિજો મળે છે, એમનો પણ આપણે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ ઘણી બધી ચીજ વસ્તુઓની બનાવટમાં, એટલે ખનિજ સંસાધન. અને આપણે પોતે, આપણે મનુષ્ય જે છે એ મનુષ્ય ઉપર પણ આપણે અત્યારે ઘણું બધું રિસર્ચ કરી રહ્યા છીએ, ઘણું બધું નવું નવું શોધખોળ થઈ રહી છે. હા, એટલે કહેવાય માનવ સંસાધન. આમ યાદ કરજો વિદ્યાર્થીઓ, કુદરતી સંસાધન જે છે એ કુલ 7 છે, બરાબર છે, જેમના નામ આપણે અહીં લખેલા છે, જે તમારી બુકમાં નથી આપતા પણ જૂની બુકમાં આપતા હતા, બરાબર, એમના આધારે આપણે અહીં મૂકેલા છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે. હવે તમને કહી દઉં, આપણે આ પાઠની અંદર સંસાધન વિશે, એમની ઉપયોગિતા, ત્યાર પછી એમના પ્રકાર, એમનું સંરક્ષણ કઈ રીતે કરવું, આ એટલું જોઈ લઈએ. ત્યાર પછી આ જ પાઠમાં આપણે પાઠ 8 ની અંદર જમીન સંસાધન, પાઠ 9 ની અંદર વનસ્પતિ અને વન્યજીવ સંસાધન, પાઠ 10 માં કૃષિ સંસાધન, પાઠ 11 ની અંદર જળ સંસાધન, પાઠ 12 ની અંદર આપણે ખનિજ સંસાધન, બરાબર છે. હા, એ બધા વિશે આપણે ધીમે ધીમે હવે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ, પહેલો પ્રશ્ન આપણો પૂરો થયો. હવે બીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2, સંસાધનોની ઉપયોગિતા જણાવો. સંસાધનોની ઉપયોગિતા. તો કહી શકાય કે સંસાધનોના મુખ્ય 3 ઉપયોગો એ નીચે મુજબ આપ્યા છે, બરાબર. સંસાધનના મુખ્ય 3 ઉપયોગો છે. પહેલો ઉપયોગ છે સંસાધનનો ખોરાક તરીકે. ચાલો, સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે. તો કહી શકાય, ખોરાક તરીકે આપણે શું ઉપયોગ કરીએ છીએ? મુખ્ય 3 ઉપયોગ છે. ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત આધારે અને શક્તિ સંસાધન તરીકે. તો જોઈએ, ખોરાક તરીકે આપણે સંસાધનનો શું ઉપયોગ કરીએ છીએ?
તો કહી શકાય કે ભાઈ કુદરતી રીતે થતા ફળો, આ ઉપરાંત વિવિધ પ્રકારના કૃષિ પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ, માંસ, માછલા, અન્ય જળચર પ્રાણીઓ એટલે કહી શકાય જળચરો, મધમાખીમાંથી પ્રાપ્ત થતું મધ વગેરે ચીજો જે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગી છે તેમને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ, એટલે તેને ખાદ્ય તરીકે એટલે ખોરાક સંસાધન કહી શકાય છે. બરાબર. સંસાધનનો બીજો ઉપયોગ કાચા માલના સ્ત્રોતને આધારે. તો જોઈએ વિદ્યાર્થીઓ, જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ, ખેતી દ્વારા ઉપલબ્ધ થતા વિવિધ પ્રકારના પાકો, પશુઓ દ્વારા પ્રાપ્ત થતા ઊન, ચામડું, માંસ, આ બધું આપણને પશુઓ દ્વારા પ્રાપ્ત થાય છે. જમીનમાંથી આપણે જ્યારે ખનિજો ખોદીએ છીએ ત્યારે આપણને ખનિજ નીચે કાચી ધાતુ મળી આવે છે, જેને પીગ આયન આપણે કહી શકાય. બરાબર છે, કાચો કોઈ પણ બાબત. તો એવી ખનિજ અયસ્ક આ બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ આપણે અનેક ઉદ્યોગો માટે કાચા માલ માટે કરીએ છીએ. તો આને કહેવાય કાચા માલના સ્ત્રોતને આધારે સંસાધનની ઉપયોગિતા. અને હવે ત્રીજો સંસાધનનો ઉપયોગ છે શક્તિ સંસાધન તરીકે. કયો? શક્તિ સંસાધન તરીકે. એમાં જોઈએ તો ખનિજ કોલસો, ખનિજ તેલ એટલે કહેવાય પેટ્રોલિયમ, કુદરતી વાયુ તથા સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, બરાબર છે, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા વગેરે દ્વારા જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે તે શક્તિ સંસાધન તરીકે આપણે કહી શકાય કે સંસાધનો જે છે ઉપયોગી છે. આમ યાદ કરજો વિદ્યાર્થી મિત્રો, સંસાધનની ઉપયોગિતા કેટલા પ્રકારે છે? 3 પ્રકારે. ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોતને આધારે અને શક્તિ સંસાધન તરીકે. બરાબર છે. અહીંયા આપણો બીજો પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સંસાધનના પ્રકાર જે છે એમના વિશે સમજૂતી મેળવવી છે. તો જોઈએ, સંસાધનના જે પ્રકાર છે એમના 3 રીતે પ્રકાર પડે છે. પહેલું આવે છે માલિકીના આધારે સંસાધનના પ્રકાર. તો જોઈએ હવે પછીનો આપણો ત્રીજો પ્રશ્ન બને છે કે માલિકીના આધારે સંસાધનના પ્રકાર જણાવો. તો જોઈએ, માલિકીના આધારે સંસાધનોના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો એમાં સર્વપ્રથમ આપણે વ્યક્તિગત સંસાધન વિશે માહિતી મેળવીએ. જોઈએ, જે સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીના હોય તેમને વ્યક્તિગત સંસાધન કહેવાય છે. એટલે કહેવાય વ્યક્તિગત માલિકીનું, આપણી પોતાની માલિકીનું. એટલે કહેવાય કે ભાઈ જે સંસાધન કોઈ વ્યક્તિ અથવા તો પરિવારની માલિકીનું હોય તો એને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખાય છે. જેમ કે જમીન, મકાન આ વ્યક્તિગત માલિકીના હોય ને, એટલા માટે તેમને વ્યક્તિગત માલિકીના સંસાધન કહેવાય છે. આગળ બીજો મુદ્દો છે, બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંસાધન. તો કહી શકાય જે સંસાધન કોઈ દેશ કે પ્રદેશની માલિકીના હોય, બરાબર, હા, એવી સંપત્તિને, એવા સંસાધનને રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. દેશ કે પ્રદેશ, બરાબર છે, હા, એટલે કે સાર્વજનિક વસ્તુઓ હોય, હા, મારી તમારી ન હોય પણ આ રાષ્ટ્રની સંપત્તિ હોય, આપણા દેશની સંપત્તિ હોય તો આવી સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. રાષ્ટ્રીય સંસાધનમાં આપણે વાત કરીએ તો આવે છે લશ્કર, લશ્કરી જે છે, બરાબર, આ એ રાષ્ટ્રીયમાં આવે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર આપણે જે કરીએ છીએ એ પણ રાષ્ટ્રીય સંસાધનમાં આવે છે, બરાબર. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વૈશ્વિક સંસાધન. તો કહી શકાય જે સંસાધન સમગ્ર વિશ્વની માલિકીના હોય તેવા સંસાધનને વૈશ્વિક સંસાધન કહેવાય છે. આખા વિશ્વની માલિકી, સંપૂર્ણ વિશ્વ, બરાબર છે, કોઈ એક દેશનું કે બીજા દેશનું એ મર્યાદિત નથી, પણ બધા જ દેશની માલિકીની વસ્તુ હોય એવી વસ્તુને વૈશ્વિક સંસાધન કહેવાય છે.
જેમ કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી સંપત્તિ, આ વિશ્વની જે સહિયારી સંપત્તિ છે, બરાબર, આપણા બધાની છે, કોઈનો એકનો હક નથી. સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે, બરાબર. હા, આ બધી કહી શકાય કે ભાઈ વૈશ્વિક સંસાધન છે, આપણને બધાને પ્રાપ્ત થઈ છે, બરાબર. તો આ રીતે માલિકીના આધારે સંસાધનના મુખ્ય 3 પ્રકાર પડે છે: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાપ્યતાને આધારે સંસાધનના પ્રકાર જણાવો. તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે પ્રાપ્યતાને આધારે સંસાધનના મુખ્ય 2 પ્રકાર પડે છે. પહેલું છે પુનઃપ્રાપ્ય સંસાધન અને બીજું છે પુનઃ અપ્રાપ્ય સંસાધન. તો સર્વપ્રથમ વાત કરીએ છીએ પુનઃપ્રાપ્ય સંસાધન વિશે. જે સંસાધનો આપણને ફરીથી પ્રાપ્ત થાય તેવા સંસાધનને પુનઃપ્રાપ્ય સંસાધન કહે છે. વિદ્યાર્થીઓ, આ સંસાધન એ અખૂટ એટલે કે નવીનીકરણીય છે એમ કહેવાય છે. તેનું બીજું નામ છે નવીનીકરણીય. જેમ કે સૌર ઉર્જા, સૂર્યને આપણે ગમે એટલો વાપરીએ છીએ, રોજે રોજ આપણને પ્રકાશ આપે છે, તેમ છતાં પણ કહેવાય કે સૂર્ય ઉર્જા જે છે અખૂટ, આપણને ભાઈ રોજિંદો જે આપતો જ રહેવાનો છે, એટલે અખૂટ છે, નવીનીકરણીય છે, એટલે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવાય છે. ત્યાર પછી છે પવન ઉર્જા. પવન પણ આપણને ભાઈ અવારનવાર કહેવાય કે રોજિંદા જીવનની અંદર એ ઉર્જા આપે છે. જળ ઉર્જા, પાણીમાંથી પ્રાપ્ત થતી ઉર્જા. ભૂતાપીય ઉર્જા, પૃથ્વીનું પેટાળ જે ગરમ છે, આ એમાંથી આપણે ગરમ પાણીના જરા તુલસી શ્યામને ત્યાં આવ્યા છે ને, તુલસી શ્યામ, ટુવા, લસુદા, તો ત્યાં આગળથી આપણને જે ઉર્જા મળે છે એ ભૂતાપીય ઉર્જા. ત્યાર પછી ભરતી ઉર્જા, દરિયાના મોજામાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે તે ભરતી ઉર્જા. આ બધી સતત મળી રહેવાની છે, એટલા માટે તેમને પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ જોઈએ છીએ પુનઃ અપ્રાપ્ય સંસાધન. પ્રાપ્યતાને આધારે બીજો પ્રકાર, જે સંસાધનો આપણને ફરીથી પ્રાપ્ત થતા નથી તેવા સંસાધનને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવાય છે, એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. જેમ કે કહી શકાય કે તે ઉર્જા સ્ત્રોત જે છે ખૂટી જાય એવા, એટલે કહેવાય કે અનવીનીકરણીય છે. કેવા છે? અનવીનીકરણીય. આવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો વિશે વાત કરીએ તો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે બધા પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે, બરાબર છે. તો અહીંયા આપણા પ્રાપ્યતાને આધારે સંસાધનના જે પ્રકાર છે, બરાબર, એ પૂરા થાય છે. જોઈએ છીએ હવે વિતરણને આધારે સંસાધનના પ્રકાર જણાવો. તો આપણો 5મો પ્રશ્ન છે, વિતરણને આધારે સંસાધનના મુખ્ય 4 પ્રકાર પડે છે: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો સર્વપ્રથમ સર્વસુલભ સંસાધન, જે સંસાધનો બધાને પ્રાપ્ત હોય, બધા જ તેનો ઉપયોગ કરી શકે તેવા સંસાધનને સર્વસુલભ સંસાધન કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ વાતાવરણમાં મુક્ત છે. હું કે તમે ના પાડશો તો કોઈ ઉપયોગ નહીં કરે એવું નથી, બધા એનો ઉપયોગ લેવામાં જ છે, તો એમને સર્વસુલભ સંસાધન કહેવાય છે. ત્યાર પછી જોઈએ છીએ સામાન્ય સુલભ સંસાધન. તો કહી શકાય કે ભાઈ જે સંસાધનો આપણને સામાન્ય રીતે બધાને પ્રાપ્ત થઈ શકતા હોય તેવા સંસાધનને સામાન્ય સુલભ કહેવાય છે. જેમ કે ભૂમિ, જમીન, જળ, ગોચર વગેરે, આ બધા સામાન્ય બધાને મળી રહેવાના છે, બરાબર છે. ત્યાર પછી છે ત્રીજું વિરલ સંસાધન. તો કહી શકાય વિરલ સંસાધન કોને કહેવાય? તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત છે તેવા સંસાધનોને આપણે વિરલ સંસાધન કહેવાય છે. જેમ કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, આના સ્થાનો છે પણ ખૂબ મર્યાદિત છે. ઘણી બધી જગ્યાએ એમ તો પ્રાપ્ત થાય છે, લગભગ બધા દેશોમાંથી અમુક સ્થળોએથી પ્રાપ્ત થાય છે, એટલે તેમને વિરલ સંસાધન કહેવાય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રકાર આવે છે એકલ સંસાધન.
તો કહી શકાય કે દુનિયામાં માત્ર એક જ સ્થળે અથવા તો એક કે બે સ્થળે મળી આવતા હોય એવા સંસાધનને એકલ સંસાધન કહેવાય છે. આવી એક ખનિજ છે, ખાસ યાદ કરજો એમસીક્યુ માટે પણ, કે ગ્રીનલેન્ડ જે છે એમાંથી એક ક્રાયોલાઇટ પ્રકારની ખનિજ જે છે હા એ પ્રાપ્ત થાય છે. તો આમ કહેવાય કે વિતરણને આધારે સંસાધનના 4 પ્રકાર: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો 5મો પ્રશ્ન પૂર્ણ થયો. અને હા, એમની સાથે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે ત્યાર પછી 6થા પ્રશ્નથી આપણે આગળ અભ્યાસ કરીશું.